આ શું છે કોણે છે વંચાઈ ગયું છે કીધું વાંચવા. પાંચમો જોવા કીધો ને એકચ્યુઅલી આ પાંચમો તો કરાય ને છઠ્ઠો જોવા કીધો. અહીંયા આપણે નંબરમાં ભૂલ થઈ ગઈ. હા તો છઠ્ઠો સવાલ તમે જોયો જ છે. સુજલ શું ખબર પડી? નહીં વાંચવાનું નહીં બોલે. cottage industry માં જે certain number of pottery articles જો મેં તમને કીધું ને તમે આર્ટિકલને બદલે તમે ડેરી મિલ્ક સમજી લેવો ને તો થોડુંક તમને સમજવાનું સારું પડે. કોઈ બી એક નંબર એ લોકો એક દિવસમાં પ્રોડ્યુસ કરે ડેરી મિલ્કનો. હા પછી એક કોઈ દિવસ હોય પર્ટિક્યુલર દિવસ એટલે આ દિવસ પર એ લોકો છે ને કોસ્ટ ઓફ પ્રોડક્શન ઓફ ધી આર્ટિકલ ઇન રૂપીસ એટલે એક દિવસ છે ને એ લોકો 3 ગુણા વધારે દે પ્રોડક્શન. 3 ગુણા વધારે એવું નહીં લખેલું મને. રૂપીસ માં પૈસા વધારે દે. 3 ગુણા વધારે એવું નહીં લખેલું મને. 3 મોર દેન એટલે 3 વધારે. 3 મોર દેન મતલબ 3 વધારે. 3 થી મલ્ટીપ્લાય નહીં કરવાનું મને, 3 થી એડિશન કરવાનું છે. 3 વધારે તો 3 ગુણા વધારે. 3 વધારે 3 વધારે એવું લખેલું છે. 3 થી વધારે થાય તો શું થઈ જાય મલ્ટીપ્લાય થઈ જાય. 3 થી વધારે બોલે તો 3 વધારે મતલબ 3 વધારેના મતલબ આવું લખાય x+3 લખાય અને 3 ગુણા મતલબ આનું મલ્ટીપ્લાય થઈ જાય. પણ 3 વધારે હામાં 3 વધારે એવું લખેલું છે ને. સુજલ હવે તું જ બોલી દે. 3 વધારે દેખું પણ હામાં 3 વધારે તે બી લખેલું છે ને. આર્ટિકલ્સમાં નહીં, ટ્વાઇસ લખેલું છે. ટ્વાઇસ તે દિવસે જેટલા બે આર્ટિકલ પ્રોડ્યુસ થાય ને એટલે ડેરી મિલ્ક ઇનું ટ્વાઇસ. હા બરાબર. જો મેં અહીંયા લખી લે સ્ટાર્ટિંગમાં લખેલું છે શું લખ્યું છે? કોસ્ટ ઓફ પ્રોડક્શન ઓફ ઈચ આર્ટિકલ. જો આવ્યું નંબર ઓફ આર્ટિકલ. નંબર ઓફ આર્ટિકલ એટલે કંઈક વસ્તુ બનાવતા હોય. હવે ખબર મને બી નહીં ખબર આર્ટિકલ એટલે શું બનાવતા હોય એટલે મેં ડેરી મિલ્ક રાખી લેમ. તો ડેરી મિલ્ક બનાવતા હોય આપણને થોડુંક વિચારવાનું સારું પડે. ન્યૂઝપેપર આર્ટિકલ ન્યૂઝપેપર મેં લખી લેમ ને ડેરી મિલ્ક કેમ કે આનો ભાવ એવો છે ને એકદમ ડેરી મિલ્ક ખાતે સેટ થઈ જાય. નંબર ઓફ આર્ટિકલ સપોઝ નંબર ઓફ આર્ટિકલ મેં x રાખું એટલે x ડેરી મિલ્ક બનાવતો હોય તો કોસ્ટ ઓફ ઈચ આર્ટિકલ બી લખેલું છે ને. સુજલા તારે બોલવાનું છે. કોસ્ટ ઓફ ઈચ આર્ટિકલ. ઓન અ પર્ટિક્યુલર ડે. અરે આખું સેન્ટેન્સથી લખવાનું મળે. કોસ્ટ ઓફ ઈચ આર્ટિકલ ઇઝ ઇક્વલ ટુ શું આવે તે બોલવાનું છે. સેન્ટેન્સ ને ગ્રામર x minus 2 વાંચો પહેલા બોલો ને. હા ઇઝ +3 અંદર લખેલું છે જો આવી ગઈ જવાબ હવે x+3 નહીં મળે. એ હવે તમે કેવું જ કરી તો સર આપણે પહેલા જો સેકન્ડ લાઈન વાંચો. કોસ્ટ ઓફ ઈચ આર્ટિકલ વોઝ 3 મોર દેન. 3 મોર દેન લખેલું છે ને. 3 મોર દેન મતલબ 3 એડ કરવાના, 3 વધારવાના. આમાં વધારવાના એ બી લખેલું છે. ટ્વાઇસ નંબર ઓફ આર્ટિકલ. ટ્વાઇસ એટલે 2 થી મલ્ટીપ્લાય કરવાનું નંબર ઓફ આર્ટિકલને. નંબર ઓફ આર્ટિકલ કેટલા છે? 2x + x. તો આ ઇરવા છે. હવે તમે છે ને આ ઇરવા જોઈ લો ને ક્વેશ્ચન વાંચો. આ જોઈને ક્વેશ્ચન વાંચો તો જ તમને ખબર પડશે. વાંચો આ ઇરવા જુઓ ને ક્વેશ્ચન વાંચો. વાંચ્યું છે ને તમે? ખબર પડી હવે વાંચી તમને એ જ આયુર્વાદ લખાઈ જાય એનો મતલબ એની મને સમજ પડી ગઈ. આયુર્વાદ લખાઈ જાય તમારે સવાલ જોવાનો. સર તો પહેલા દિવસનું જે એ લોકોએ કીધું આમાં ઓન અ પર્ટિક્યુલર ડે તે અલગથી ફાઇન્ડ કરવા પડે. હા તે પર્ટિક્યુલર ડે અલગથી લખી લેમ મેં. ટોટલ કોસ્ટ છે ને એક દિવસનો લખેલું છે 90 રૂપીસ લખેલું છે ને. હા એક દિવસનો કોસ્ટ આવ્યો છે. જો સપોઝ એક દિવસે આટલી ડેરી મિલ્ક બનાવતા હોય, વાત સાંભળો આવ્યો તમને ખબર પડે. એક દિવસે આટલી ડેરી મિલ્ક બનાવતા હોય અને એક ડેરી મિલ્કની કોસ્ટ આવી રહ્યા છે.
તો ટોટલ કેટલા રૂપિયાનો ખર્ચો થાય કે કેટલા રૂપિયાનું પ્રોડક્શન થાય? એટલે એક એલિમેન્ટના પ્રાઇસ કેટલી? આટલી. x અને તો પહેલા એની કોસ્ટ સોરી, એક ડેરી મિલ્કની પ્રાઇસ આઈડિયા છે, 2x લખેલું છે ને અહીંયા કોસ્ટ ઓફ. જો બાય ચાન્સ આઈડિયા હોય નંબર ઓફ ડેરી મિલ્ક 10 હોય અને આઈડિયા હું રાખીએ કોઈ બી રાખી દે મેં 12 અને એક ડેરી મિલ્કનો ભાવ 60 રૂપિયા રાખીએ ને, મોંઘી રાખી દે. હા નહીં કાં તો ડેરી મિલ્ક રાખીએ, કેટલી રાખીએ 3 ડેરી મિલ્ક ને એક ડેરી મિલ્કના આટલા રૂપિયા, તો ટોટલ કેટલા રૂપિયાનું પ્રોડક્શન થાય? 3 × 60 કરે ને. 180 રૂપિયાનો પ્રાઇસ છે. 3 ડેરી મિલ્ક છે ને 60 રૂપિયાની એક ડેરી મિલ્ક, તો ટોટલ 180. તો તમને એટલું તો ખબર પડી ને કે આ બે નંબરનું મલ્ટીપ્લાય કરવાનું હતું, એટલે જેટલી ડેરી મિલ્ક છે એટલું અને જેટલા રૂપિયાની છે એટલું. મેં બી તમારા સારું કંઈક 10 ડેરી મિલ્ક લાવું અને એક ડેરી મિલ્કના કેટલા રૂપિયા રહી? 60 રૂપિયા હોય. એક ડેરી મિલ્કના 60 રૂપિયા હોય ને 10 ડેરી મિલ્ક લાવું તો શું કરે? ટોટલ ખર્ચો કેટલો થાય? 600 જ થાય ને. એટલે 60 રૂપિયાની એક ડેરી મિલ્ક, એ બી મેં 10 ડેરી મિલ્ક રાખતો છે, તો આ બંનેનું મલ્ટીપ્લાય જ કરવાનું હોય ને. તો આમાં બી આવ્યું, આ બંનેનું મલ્ટીપ્લાય કરવાનું છે. ટોટલ કોસ્ટ આવ્યું છે ને, તો x આવ્યું અને 2x + 3 આવ્યું, આ બંનેનું મલ્ટીપ્લાય 90 રૂપીસ થાય એવું લખેલું છે. સર મલ્ટીપ્લાય મલ્ટીપ્લાય એટલે એકચ્યુઅલી આ મલ્ટીપ્લાયનું સિમ્બોલ નથી કર્યું મેં, પણ કહેવાય મલ્ટીપ્લાય, બ્રેકેટ જ કર્યું છે ને આવ્યું. હવે નેક્સ્ટ સ્ટેપમાં આપણે મલ્ટીપ્લાય જ કરવું. એક્સનું મલ્ટીપ્લાય આની સાથે કેટલું આવે? 2x². એક્સનું મલ્ટીપ્લાય આની સાથે 3x અને ઇઝ ઇક્વલ ટુ 0 લખી દે. હું 90 આ બાજુ આવે તો -90. હવે શું કરીએ? આને ડિવાઈડ કરી નાખીએ 2 થી કે 3 થી કે 4 થી? 2 થી 3 આજે બી થઈ જાય, 2 આજે બી થઈ 2 થી આવ્યો આ નંબર ડિવાઈડ થાય, આ નંબર નહીં થાય, હા તો નહીં થાય, તો ડિવાઈડ થાય જ નહીં આવ્યું. હવે આવ્યું જેવું છે ને એનાથી આપણે કામ ચલાવવા પડે. થોડુંક હાર્ડ થાય કરે, કેમ કે આગળ નંબર આવ્યો ને 2, મને લાગે આવ્યો આ નંબર આગળથી મળી જાય તો થોડુંક ઇઝી છે. કેમ કે અહીંયા 2 છે ને અહીંયા 3 છે, તો આ સેમ નંબરથી ડિવાઈડ નહીં થાય, તો કોઈ નંબરથી ડિવાઈડ નહીં થાય. હવે 2 અને -90 બંનેનું મલ્ટીપ્લાય કેટલું આવે? 2 ને -90 બંનેનું મલ્ટીપ્લાય -180. હવે 180 ને હવે ફેક્ટર કરવાના કે એનાથી આવ્યું 3 બને. જો આ નંબર્સ નાનો છે, નંબર નાનો છે એકદમ, તો 180 ના તમે ફેક્ટર કરો. તમને મેં ટાઈમ આપ્યો, કરો 180 ના ફેક્ટર કરો. તમે 180 જો ફેક્ટર્સ આવી રીતના પોસિબલ છે, 180 ને તમે 1 થી કરો, 2 થી કરે તો શું આવે? 90 આવે, 3 થી કરે તો 60 આવે, 4 થી કરે તો એવી રીતના તમે થોડુંક કરવાની ટ્રાય કરો. ફેક્ટર્સ તમે કરવાની ટ્રાય કરો. 2 મિનિટ ટાઈમ ઓપન કરો. એને ખાલી એટલું વસ્તુ કીધું કે અહીંયા 45 લખવાનું છે એમ. તો એને કેવી રીતના ખબર પડી? આયરવા ડબલ કર્યું તો આયરવા હાફ થાય. એટલે હું આ 2 નું ડબલ કર્યું તો 90 નું હાફ થાય, ડોટ તો બેલેન્સ રહે. જો આયરવા મેં કરાવી લે. વીર કેટલી ટ્રાય કરી ફેક્ટર્સ કરવાની? હા 10 લગી ગયો તો 10 થી કર્યું તો શું આવે? 5 થી કરે તો જો આ બધી વસ્તુ કરવાની નહીં. પહેલી વાત તો આ બધી વસ્તુ નહીં કરે ને તો બી કંઈ નહીં. તમને કોઈ તો ફેક્ટર ખબર હે ને, એનાથી ટ્રાય કરે તો બી થઈ જાય. પણ તમે જે ટ્રાય કરતા છે એવી રીતના હો મેં કહી દે. 5 થી કરે તો 36 આવે, 6 થી કરે તો 30 આવે, 7 થી નહીં થાય, 8 થી બી નહીં થાય, 9 થી કરે તો 20 આવે, અને 10 થી કરે તો 18 આવે, અને 12 થી કરે તો 15 આવે. બાયોલોજી માં નહીં ગયો, 10 લગી થઈ જાય. એ જ તો 12 માં આન્સર આવી જશે. પણ તમારા આમાં બહુ ટાઈમ લાગ્યો ને, તો બીજી કોઈ મેથડ છે કે નહીં સોલ્વ કરવાની? એકચ્યુઅલી આન્સર ક્યાં છે ખબર આવી?
આપણે 3 લાવવાનો હતો ને, -180 ફેક્ટર કરવાના અને 3 લાવવાનો હતો. સર એકદમ જલ્દી જલ્દી થઈ જાય તેવું કઈ દેખાવ આ રહ્યા ફેક્ટર્સ છે. મેં તમને જલ્દી થાય કેવી રીતે આપી ગયેલું, પણ આ રહ્યું સાઇન કઈ લગાવી આપણે આમાં +3 લાવવાનો છે. તો મોટો નંબર પ્લસમાં અને નાનો નંબર માઇનસમાં, તો જ +3 આવી જાય ને. પણ હજી મેં તમને ફેક્ટર્સ આપી થોડુંક કહી દેમ, અને એ તમારે લખવા બી પડે. ફેક્ટર્સ કરવાની શરૂઆત તમે જે નંબર કહીને એનાથી ટ્રાય કરીએ. જો આ -180 છે, મેં માઇનસને સાઈડ પર લખી દઉં, મેં માઇનસને સાઈડ પર રાખ્યું. તમે કોઈ બી ફેક્ટર કહેવો, 180 કોઈ બી ફેક્ટર ડિવાઈડ કરવા વગર તમને ખબર પડે 0 છે ને અહીંયા. કયા ટેબલમાં આવે આ નંબર? 18. કોઈ બી તમે કહેવો નહીં, મેં લખી દઉં મારી રીતે, મને બધા કરતાં ઇઝીલી ખબર પડે એવો નંબર. 18 × 10 આ 0 છે એટલે લખાઈ ગયું. 2ના ટેબલમાં હા આવે, પણ ઠીક છે. તમે જે લખે તે 60 મેં આયરવા લખું. મેં આના પરથી તમને આન્સર લાવીને બતાવું. જો આ ફેક્ટર્સ પડવા છે ને બહુ બધાને પેલું ટાઈમ લાગે. મેં તમને પહેલાં આના પરથી ફેક્ટર્સ લાવી બતાવું, પછી તમે કહી તેના પરથી બી લાવી બતાવું. આપણે 18ના ફેક્ટર થાય ને પાછા. 18ના ફેક્ટર કયા કરીએ? તમે જે કહેવો તે કરીએ. પછી મેં જે બોલી દેવાનો તો તમને એવું લાગે કે આનો આન્સર જરાક મને ખબર હતી પહેલાંથી, એટલે મેં મેનેજ કરી લીધું. તો 18ના ફેક્ટર તમે કહો, જે તમે કહીને એ મેં લખું. 6 3 અને આના 10ના ફેક્ટર 2 5 તો હવે આ 4 નંબર પરથી તમે છે ને 3 બનાવવાની ટ્રાય કરો. બનવાના ચાન્સ છે, વિચારો તમે. 6 2 3 5 તું નહીં બોલ યાર. વીર આ 4 નંબર પરથી તમે ટ્રાય કરો. બોલી કે બરાબર 6 2 12 અને 3 5 15. તો આવી રીતના બી મેથડ છે. વીર તું શું કહેતો હતો? 2 × 90 કહેતો હતો ને. જો ફેક્ટર્સ તમને બધા સવાલમાં પ્રોબ્લેમ થાય ને એવા ફેક્ટરમાં, તો 2 કહેતો હતો 2 × 90. 2 × 90 તો આપણે કરીને બતાવીએ. 2ના કોઈ ફેક્ટર, 2ના ફેક્ટર કોઈ થાય નહીં. 90ના ફેક્ટર 9 10 9 10 30 9 10 33 બી આવે. એમ તો બહુ બધા છે, 15 માં બી થઈ. પણ હવે આનાથી ટ્રાય થશે હું આપણે 10 2 કરી નાખીએ તો 20 આવે, 6 જા અને આયરવા 9 એમ જ રાખીએ તો 20 ને 9 એનાથી આયરવા +3 ની આવશે. 15 6 તો એનો મતલબ આપણે હજી આગળ ફેક્ટર કરવા પડે. 15 6 કે આયરવામાં પહેલાં આનાથી આગળ કરી બતાવો ને. પહેલાં આનાથી આગળ કરી બતાવો. 2ના કોઈ ફેક્ટર નહીં પડે ને, આના ફેક્ટર પડે. 33 જા 3 3 net 5 2 તો હવે આટલા નંબરમાંથી તમે +3 બનાવીને બતાવો. बन जाएगा. એમ તો અહીંયા આન્સર આવી ગયો છે એટલે બની જાય તમારાથી. જો બહુ બધી ટ્રાય કરવા પડે, પણ આ એરવા મેં તમને ડાયરેક્ટ આન્સર મને ખબર છે તો કહી દઉં. 5 3 આ બેનું મલ્ટીપ્લાય કેટલું આવે? 15. અને 2 3 ને 2 આ બધા નંબરનું મલ્ટીપ્લાય 12. તો આનાથી બી બની જાય. પછી આ પ્લસ ને માઇનસની સાઇન એડજસ્ટ કરી દેવાની. વીર તું કયું કહેતો હતો? 15 6 એકચ્યુઅલી 180ના ફેક્ટર કહેવાના છે ને, તો 180ના ફેક્ટર 15 6 નહીં આવે. બીજા કોઈ ફેક્ટર કહેવો. તું એકચ્યુઅલી આનું કહેતો હશે, 2 × 90 લખેલું હતું, પછી આના તું એ ફેક્ટર કીધા 90ના ફેક્ટર 15 6 તો આનાથી બી થઈ જાય ને. આ 2 ને 6 નું મલ્ટીપ્લાય 12 અને આ 15 એમ જ રાખવાનો. તો આનો મતલબ તમે ગમે તેનાથી કરો ને થઈ જાય. બસ તમને ખાલી ટેબલ્સ યાદ રહેવા જોઈએ. ટેબલ્સ જેટલા તમને યાદ રહે એટલું જલ્દી થાય. ટેબલ્સ યાદ કરવામાં પ્રોબ્લેમ થાય તો આમાં બી 12 લાગે, રોંગ આવે, બધું થાય કંઈ ને કંઈ. હવે આ હીરો અમે આગળ કરાવી દીધું. 2x² 3x ને હું લખવાનું આ હીરોમાં +15x - 12x
અને આવ્યું આ -90 mH ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર છે ને? 3x ના 2 ભાગ કર્યા છે. હવે આ બેમાંથી કોમન શું નીકળે? વીર x. તો બ્રેકેટમાં શું લખવાનું? 2 બી લખવા પડે અહીંયા, 2x plus 15. x બી લખવા પડે અને 15. હવે આ બાજુ બી 2x + 15. હવે સુજલ આ બાજુ તારે બોલવાનું છે. અહીંયા શું લખવાનું? -12. તને અહીંયા -12 લખેલું એટલે એવું લાગે -12 લખવાનું, પણ 2 અહીંયા લખાઈ ગયો છે ને. દર વખતે 2 નહીં લખતા, પણ હમણાં 2 લખાઈ ગયો છે, લખવા જ પડે અહીંયા આવ્યો એટલે. તો અહીંયા શું લખવાનું? -12 ને 2 થી ડિવાઈડ કરે તો 6. તો જ બેલેન્સ થાય. -6 અને 2 નું મલ્ટીપ્લાય -12 બી આવી જાય, x બી લખેલો છે. આ બે નંબરનું મલ્ટીપ્લાય કરે તો આવ્યું આવી જાય, તો થઈ ગયું. હવે આ 2x + 15 એમ જ રાખવાનું છે, અને આવ્યું આ x - 6 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આના પરથી 2 ભાગ થઈ જાય. 2x + 15 ઇઝ ઇક્વલ ટુ 0 અને x - 6 ઇક્વલ ટુ 0. આના પરથી x ની વેલ્યુ શું આવે? ડાયરેક્ટ લખી દઈએ આપણે. +15 આ સાઈડ આવે તો -15, અને 2 અહીંયા મલ્ટીપ્લાયમાં હતું, આ બાજુ ડિવાઈડમાં. આવ્યું પોસિબલ છે? કેમ પોસિબલ નહીં મળે? પોઈન્ટમાં આવે તો શું થયું? वो नेगेटिव है. મેઇન પ્રોબ્લેમ એ છે નેગેટિવ. જો આ શું છે? x એટલે નંબર ઓફ આર્ટિકલ. આર્ટિકલ તો પોઈન્ટમાં નહીં હોય, પણ બાય ચાન્સ કોસ્ટ એટલે તો કોસ્ટ પોઈન્ટમાં આવી શકે. 7.5 રૂપિયાની ચોકલેટ આવી શકે ને, 1.5 રૂપિયાની ચોકલેટ આવી શકે. અહીંયા જો કે આર્ટિકલને ડેરિવેટિવ છે તો કદાચ નહીં બી આવે, પણ મેઇન રીઝન એનું નેગેટિવ છે. નંબર ઓફ આર્ટિકલ નેગેટિવમાં નહીં આવે, નંબર ઓફ ડેરી મિલ્ક બી નેગેટિવમાં નહીં આવે. અને ડેરી મિલ્ક ખાલી સમજવાનું લખેલું હતું, આયરવા લખીને કેન્સલ કરી નાખો. આયરવા નેગેટિવ છે એટલે નોટ પોસિબલ. હર્ષિતા તું બી જોઈ લેજે. અને આના પરથી ફાઇનલ આન્સર આવશે. x ઇક્વલ ટુ કેટલા આવી? -6 આ બાજુ હોય તો +6. આના પરથી આપણે આ બંને આન્સર લખી દઈએ. નંબર ઓફ આર્ટિકલ કેવી રીતના લખાય? નંબર ઓફ આર્ટિકલ કેટલા છે ઉપર જુઓ. નંબર ઓફ આર્ટિકલ x એટલા આવ્યું 6, અને કોસ્ટ ઓફ આર્ટિકલ 12 plus 8. કોસ્ટ ઓફ ઈચ આર્ટિકલ મેં નીચે લખી લેમાં આવ્યું 2x + 3. તો 2x ની વેલ્યુ ક્યાં છે? આવી 6 + 3 એટલે કેટલું આવ્યું? આવ્યું 2 6 12 15. જો હવે આવ્યું થોડુંક તમને સમજ પડે એટલા સારું કહી દે. નંબર ઓફ આર્ટિકલ કેટલા છે અહીંયા? તો આવ્યું નંબર ઓફ આર્ટિકલ 6 છે ને આવ્યું, અને આવ્યું કેટલું છે? કોસ્ટ ઓફ ઈચ આર્ટિકલ 15. તો જો 6 આર્ટિકલ હતા એ 6 ડેરી મિલ્ક હતી, અને કોસ્ટ ઓફ ઈચ ડેરી મિલ્ક કે ઈચ આર્ટિકલ 15, તો 15 6 90 આવે ને. 15 6 અને એટલે એ આટલા આર્ટિકલ હતા અને એક આર્ટિકલનો ભાવ આવ્યો છે, એટલા આવ્યો ખર્ચો લખેલો છે 90 રૂપીસ. પણ આ નંબર આપણને પહેલાં ખબર નહીં હતો એટલે લખવાનું નહીં મળે. લખી લો. આ ફેક્ટર્સ કરવાની અલગ અલગ મેથડ છે, તો